આજરોજ સરીગામ ગ્રામ પંચાયત ખાતે સરપંચ શ્રી સહદેવભાઈ વગતના અધ્યક્ષસ્થાને સરીગામ વિસ્તારના તમામ ગણેશ મંડળો સાથે ગણપતિ વિસર્જન અને ગણપતિ સ્થાપના બાબતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગ ખૂબ સફળ રહી હતી. આ મિટિંગમાં નક્કી થયા મુજબ ગણપતિ વિસર્જન સમયે 2 રૂટો નક્કી કરવામાં આવ્યા છે. ત્યાંથી જ ગણપતિ વિસર્જન માટેના ટેમ્પો અને ડીજેનો ટેમ્પો જઈ શકાશે. એક બેંક ઓફ બરોડાની સામેથી માયાવંશી ફળિયા થઈને સરીગામ ગ્રામ પંચાયતના તળાવ પર વિસર્જન માટે પહોંચી શકાશે અને બીજા રૂટ પર સરીગામ બાયપાસથી તળાવ પર પહોંચી શકાશે. આમ આ 2 રૂટ ગણપતિ વિસર્જન માટે નક્કી કરવામાં આવ્યા છે. એ જ રીતે જ્યારે આપ વિસર્જન કરીને બહાર નીકળશો તો ત્યારે સરીગામ ગ્રામ પંચાયતના તળાવથી શિવનગર થઈને કેડીબી હાઈસ્કૂલના મેન રસ્તો છે ત્યાં સુધી તમે એક્ઝિટ માટે આ રૂટ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને એ વાત જણાવવાની કે તળાવ ઉપર પણ સરીગામ ગ્રામ પંચાયત દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આપ જ્યારે ગણપતિ વિસર્જન માટે જશો તો ત્યારે ત્યાં ગ્રામ પંચાયતનો સ્ટાફ ગણપતિ વિસર્જન માટે તળાવમાં રેડી રહેશે. આપે કોઈએ પણ તળાવ ઊંડું હોય અંદર ઉતરવાનું નહીં અને ખાસ કરીને જ્યારે ગણપતિ વિસર્જન માટે તળાવ પર પહોંચો ત્યારે 2 જ વ્હીકલો, ડીજેનો ટેમ્પો અને ગણપતિ વિસર્જન માટેના ગણપતિ ભગવાન જે ટેમ્પોમાં બેસેલા હોય એ 2 ટેમ્પા સિવાય કોઈ પણ બીજા વ્હીકલને અહીંયા એલાઉડ નથી. ગલીઓ રસ્તાઓ સાંકડા છે તો ત્યારે તમામ ગણેશ મંડળો જેમની ઘરે ગણપતિ ભગવાનની સ્થાપના થઈ છે એ તમામ લોકો આની અંદર સાથ અને સહકાર આપે જેથી કોઈ અંધાધૂંધી અને અવ્યવસ્થા ન થાય. કારણ કે એક જગ્યાએ સામસામે ટેમ્પાઓ થશે તો ચોક્કસ ટ્રાફિકની સમસ્યા ત્યાં આવશે. દરેક જગ્યાએ દરેક પોઈન્ટ પર સરીગામ ગ્રામ પંચાયતે પોતાની વ્યવસ્થા ઊભી રાખી છે. હોમગાર્ડ, ફાયર બ્રિગેડના જવાનો, સ્વયંસેવકો બધા જ હાજર હશે. તો ત્યારે સરીગામના તમામ ગ્રામજનોને, આજુબાજુના તમામ ગ્રામજનોને જેમણે ગણપતિ ભગવાનની સ્થાપના કરી છે એમને અમે અપીલ કરવા માંગીએ છીએ કે આ ગ્રામ પંચાયતે ઊભી કરેલી તમામ વ્યવસ્થાની અંદર સાથ સહકાર આપજો અને અમે છેવટે જેટલા પણ ગણપતિ ભગવાનની સ્થાપના કરી છે એવા તમામ ભક્તજનોને ના જીવનમાં ગણપતિ ભગવાનના આશીર્વાદ મળે, એમની સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય એવી ગણપતિ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.